નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયા પરમાર। આજે આપણે કોમ્પ્યુટરની અંદર ચેપ્ટર 10 ટેબલ સાથે કાર્ય કેવી રીતે કરવું તે સમજીશું। ચેપ્ટર 10 ટેબલ સાથે કાર્ય। તો વિદ્યાર્થી મિત્રો, ટેબલની અંદર આપણે ડેટાને ઇન્સર્ટ કઈ રીતે કરવા એટલે કે ડેટાને કઈ રીતે ઉમેરવા તે આપણે સમજીશું। અહીં આપણે સપ્લાયનું ટેબલ અહીં બનાવેલું બતાવેલું છે। આપણે સ્ટુડન્ટનું ટેબલ સમજીએ। સ્ટુડન્ટનું ટેબલ સમજવા માટે આપણે ડેટાબેઝ ઓપન કરીશું। ડેટાબેઝની અંદર અહીં 4 છે ઓપ્શન: ટેબલ, ક્વેરી, ફોર્મ અને રિપોર્ટ। તો આપણે ટેબલ ઉપર ક્લિક મારીશું। ટેબલ ઉપર ક્લિક માર્યા બાદ તેની બાજુમાં 3 ઓપ્શન આવશે: ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ, યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ટેબલ અને ક્રિએટ વ્યૂ। તો આપણે ફર્સ્ટ જે ઓપ્શન છે ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ તેની ઉપર ક્લિક મારવાનું છે। ક્લિક માર્યા બાદ અહીં ફિલ્ડ નેમ અને ફિલ્ડ ટાઈપ આપણને બતાવેલા છે। હવે આપણે સ્ટુડન્ટનું ટેબલ બનાવીએ છીએ। તો સ્ટુડન્ટના ટેબલની અંદર કઈ કઈ ફિલ્ડ હોઈ શકે? તો પહેલા તો સ્ટુડન્ટ નંબર। સ્ટુડન્ટ નંબરની અંદર તેની ફિલ્ડ ટાઈપ નંબર આવશે। પછી સ્ટુડન્ટ નેમ એટલે કે એસ નેમ જે ટેક્સ્ટમાં આવશે। એના પછી લઈશું આપણે સિટી જે પણ ટેક્સ્ટમાં આવશે અને એના પછી છે પિન કોડ। પિન કોડ નંબરમાં આવશે। ત્યારબાદ આપણે ક્લોઝ કરીશું એટલે આપણે ટેબલનું નામ પૂછશે, જે આપણે ટેબલનું નામ ચેન્જ કરીને સ્ટુડન્ટ રાખવાનું રહેશે। ત્યારબાદ આપણે ઓકે કરવાનું રહેશે। પ્રાઇમરી કી આપી નથી તો આપણને પૂછે છે કે તમારે પ્રાઇમરી કી આપવી છે કે નહીં। તો આપણે અત્યારે પ્રાઇમરી કી આપવી નથી, આપણે આગળ પ્રાઇમરી કીનું શીખીશું એટલે અહીં આપણે યસ આપીશું એટલે ક્લોઝ થઈ જશે ઓપ્શન। હવે અહીં આપણે નીચે સ્ટુડન્ટ ટેબલ એક બની ગયું છે તેની ઉપર આપણે ક્લિક મારીશું એટલે આ ઓપ્શન કે જે આપણે ફિલ્ડ લીધેલી છે। હવે તમે જોજો વિદ્યાર્થી મિત્રો, આઈડી નામની ફિલ્ડ આપણે લીધી નથી છતાં પણ અહીં જનરેટ થઈ ગઈ છે। કેમ? કારણ કે આપણે પ્રાઇમરી કી આપી નથી। પ્રાઇમરી કી આપી હોય તો આઈડી નામની ફિલ્ડ જનરેટ થાય નહીં। એ આપણે આગળ જોઈશું કે પ્રાઇમરી કી આપ્યા બાદ શું રિએક્શન થાય છે। તો અહીં આઈડી આપણે પ્રાઇમરી કી આપી નથી એટલે જનરેટ થઈ છે। તેના બાદ એસ નંબર, એસ નેમ, સિટી અને પિનકોડ જે આપણે ફિલ્ડ લીધી હતી તે આવી ગઈ છે। હવે આપણે અંદર રેકોર્ડ નાખીશું। પિનકોડ આપણે આશરે નાખીએ છીએ, સાચા નથી, બરાબર। એક્ઝામ્પલ રીતે નાખીએ છીએ 384005। આપણે 5 રેકોર્ડ નાખીએ છીએ। આપણું ટેબલની અંદર આપણે રેકોર્ડ નાખી દીધા છે। હવે આપણે ટેબલને ક્લોઝ કરીશું। હવે ફરીથી ઓપન કરીશું આપણે ટેબલને। આપણે ટેબલની અંદર રેકોર્ડ સેવ થઈ ગયેલા છે। હવે આપણને શું સમજાવવામાં આવે છે આગળ કે જે આપણે આ એસ નંબર, એસ નેમ, સિટી અને પિનકોડ એને શું કહેવામાં આવે છે?
એ ફિલ્ડના નામવાળી લીટીને ટાઇટલ લાઇન તરીકે ઓળખવામાં આવે છે. આને આપણે ટાઇટલ લાઇન તરીકે ઓળખીશું. આઈડી, એસ નંબર, એસ નેમ, સિટી અને પિનકોડ, જેને આપણે ટાઇટલ લાઇન તરીકે ઓળખીશું. પછી અંદર જે આપણે રેકોર્ડો ભર્યા, ડેટાની એન્ટ્રી કરી, તેને આપણે ડેટા એન્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. આપણે ફિલ્ડ હતી, અંદર આપણે ડેટા નાખ્યા, આઈડીમાં ડેટા નાખ્યા, એસ નંબરમાં, નેમમાં, સિટીમાં અને પિનકોડમાં આપણે જે ડેટા નાખ્યા તેને ડેટા એન્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. હવે જે આ ગ્રીન કલરનું તમને એરો દેખાય છે તેને વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે છે? રેકોર્ડ સિલેક્ટર આઇકોન તરીકે તેને ઓળખવામાં આવે છે. હવે આપણે થિયરીમાં સમજ્યા હતા કે તમે મોબાઈલ તો યુઝ કરો જ છો. મોબાઈલની અંદર તમે ફોટા, ઘણા બધા ફોટા હોય, તેમાં નેક્સ્ટ 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 કરો છો. નેક્સ્ટ નેક્સ્ટ કરવા માટે એક એરો આપેલો હોય છે. તો એ એરોને શું કહેવામાં આવે છે અને પ્રીવિયસ માટેના એરોને શું કહેવામાં આવે છે? તો એવી રીતે આપણા ડેટાબેઝની અંદર પણ અહીં એરો આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, કાળો પોઇન્ટિંગ એરો જે આ છે, કાળો પોઇન્ટિંગ એરો, તેને શું કહેવામાં? તેને રેકોર્ડ પોઇન્ટર તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં એક ચિહ્ન દેખાય છે. તે ચિહ્નને શું કહેવાય છે? ફ્લેશ સાથેનો એક લીલો આઇકોન છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, એને શું કહેવામાં આવે છે? તે ટેબલના છેલ્લા રેકોર્ડને પ્રદર્શિત કરે છે. શું કહેવામાં આવે છે? જુઓ, ટેબલનો છેલ્લો રેકોર્ડ આ છે. હવે એની નીચે આ ચિહ્ન છે અને એ ચિહ્ન અહીં છે, બરાબર? તો એને શું કહેવામાં આવે? એ ટેબલનો છેલ્લો રેકોર્ડ પ્રદર્શિત કરે છે. હવે અહીં એક પેન્સિલ જેવું નિશાન છે, હા, જેનો ઉપયોગ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તેને એડિટ આઇકોન તરીકે ઓળખવામાં આવે છે, જેનાથી તમે ડેટાબેઝની અંદર સુધારા વધારા કરી શકો છો. તમારે ફોર એક્ઝામ્પલ ડેટાબેઝની અંદર તમે ડેટા નાખી દીધા, પછી તમારે એમ થાય કે અંદર કંઈક ભૂલ છે, તો તમે એડિટ ડેટાથી તમે ડેટાની અંદર સુધારા વધારા કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈએ. અહીં તમને ટોટલ રેકોર્ડ બતાવવામાં આવશે કે ટોટલ આપણા રેકોર્ડ કેટલા છે. ટોટલ આપણા રેકોર્ડ 5 છે. તો અહીં તમને ટોટલ રેકોર્ડ બતાવવામાં આવશે. કરંટ રેકોર્ડ, હવે આપણે કરંટ રેકોર્ડ 5મા નંબર ઉપર છીએ તો અહીં 5 બતાવશે. જો આપણે ફર્સ્ટ નંબર ઉપર આવીશું તો અહીંયા 1 નંબર બતાવશે. સેકન્ડ ઉપર આવીશું તો સેકન્ડ બતાવશે. એટલે અહીં તમને કરંટ રેકોર્ડ બતાવવામાં આવશે અને ટોટલ રેકોર્ડ આપણા કેટલા છે તે તમને અહીં બતાવવામાં આવશે. ન્યૂ રેકોર્ડ માટે અહીં ફર્સ્ટ નંબરનું નિશાન, લાસ્ટ રેકોર્ડ માટે અહીં સેકન્ડ નંબરનું, નેક્સ્ટ માટે અહીં, પ્રીવિયસ માટે તમારે આ નિશાન જોવાનું રહેશે અને ફર્સ્ટ રેકોર્ડ માટે તમારે આ નિશાન જોવાનું રહેશે. હવે આગળ જોઈએ આપણે કે ટેબલમાં ડેટાને શોર્ટ કરવા. તો વિદ્યાર્થી મિત્રો, શોર્ટિંગ એટલે શું મેં તમને સમજાવ્યું હશે. તો શોર્ટિંગની અંદર એસેન્ડિંગ ઓર્ડર અને ડિસેન્ડિંગ ઓર્ડર. તો આપણે ફોર એક્ઝામ્પલ આ નામ છે એસ નેમની અંદર આપણે એસેન્ડિંગ ઓર્ડરમાં એટલે કે A to Z આપણે નામને ગોઠવવા છે. તો તેના માટે આપણે એસ નેમને સિલેક્ટ કરવાનું રહેશે અને અહીં એક A to Z આપેલું છે આપણને. જો એસેન્ડિંગથી ડિસેન્ડિંગ કરવું હોય તો A to Z ઉપર ક્લિક મારવાનું અને ડિસેન્ડિંગ ટુ એસેન્ડિંગ કરવું હોય તો Z to A ઉપર ક્લિક મારવાનું રહેશે. અહીં આપણે એસ નેમ સિલેક્ટ કર્યું છે. એના બાદ આપણે ડેટાને એસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટિંગ કરવું છે તો આપણે શોર્ટિંગ જોયું વિદ્યાર્થી મિત્રો. A to Z આવી ગયું. ફર્સ્ટ આશા, ભૂમિ, શીતલ, ટીકુ અને ટીના આવી ગયા એસેન્ડિંગ ઓર્ડરમાં. હવે આપણે ફોર એક્ઝામ્પલ ડિસેન્ડિંગ ઓર્ડર કરવું છે તો ડિસેન્ડિંગ ઓર્ડર આવી ગયું. ટીના, ટીકુ, શીતલ, ભૂમિ અને આશા. તો વિદ્યાર્થી મિત્રો, એસેન્ડિંગ અને ડિસેન્ડિંગનો યુઝ આ થાય છે, બરાબર છે. હવે આપણે આગળ જોઈએ કે આપણે એક નાનકડું ટેબલ બનાવીશું જેની અંદર આપણે પ્રાઇમરી કી મૂકીશું. એની ઇફેક્ટ શું થાય છે? એસ નંબર,
આપણે 3 જ ફિલ્ડ લઈએ. હવે અહીં આપણે જે ગ્રીન કલરનો એરો દેખાય છે ત્યાં આપણે રાઈટ ક્લિક મારવાની છે અને અહીં ઓપ્શન છે પ્રાઇમરી કી. તો પ્રાઇમરી કી આપણી અપાઈ ગઈ. બરાબર. હવે પ્રાઇમરી કીનો યુઝ શાના માટે થાય છે? ડુપ્લિકેશનને રોકવા માટે, કે એક અને એકના રેકોર્ડ એક જેવો રેકોર્ડ જો ફરીથી આવશે તો તમને આગળ ડેટા નાખવા નહીં દે. બરાબર છે. હવે આપણે ટેબલને સેવ કરીએ. આપણું ટેબલ સેવ થઈ ગયું છે. હવે તમે વિદ્યાર્થી મિત્રો જુઓ કે પ્રાઇમરી કી આપ્યા બાદ અહીં આઈડી નામનું ફિલ્ડ જનરેટ થયું નથી. કેમ? કારણ કે આપણે પ્રાઇમરી કી આપેલી છે. બરાબર છે. હવે હું તમને એક્ઝામ્પલ રીતે બતાવું છું. 1 અહીં આપણે 1 આપીએ છીએ રેકોર્ડ. હવે જોઈએ આપણે એરર આવે છે કે નહીં. એરર આવી વિદ્યાર્થી મિત્રો. એરર ઇન્સર્ટિંગ ધ ન્યૂ રેકોર્ડ. કેમ? કારણ કે આપણે એસ નંબર ઉપર પ્રાઇમરી કી આપેલી છે અને આપણે અહીં એક નંબર આપ્યો, ફરીથી અહીં એક નંબર આપ્યો, એટલે તમારે એકનો એક નંબરનું ડુપ્લિકેશન થવા દેશે નહીં. પ્રાઇમરી કીનો યુઝ શાના માટે થાય છે? કે ડેટાનું ડુપ્લિકેશન ના થાય એના માટે. આપણે એસ નેમ ઉપર જો પ્રાઇમરી કી આપી હોત અને અહીં સેમ નામ લખત તો પણ એરર આવત. એટલે કોઈ પણ ફિલ્ડની અંદર આપણે ડુપ્લિકેશન રોકવું હોય તો પ્રાઇમરી કી આપવામાં આવે છે. હવે આપણે 3 નંબર આપીશું તો હવે એરર નહીં આવે. કેમ? કારણ કે હવે ડુપ્લિકેશન નથી થતું આપણું. થઈ ગયો રેકોર્ડ સેવ. આપણો ડેટા આવી ગયો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું સમજીશું? રિલેશનશિપ. તો રિલેશનશિપ કઈ રીતે થાય તો આપણે જાણીએ. હવે એના માટે આપણે હવે વિદ્યાર્થી મિત્રો તમારે ટેબલને ડિલીટ કરવું છે તો અહીં ટેબલ બનેલું છે, એની રાઈટ ક્લિક મારીને તમે ટેબલને ડિલીટ કરી શકો છો. આ આપણે ટેબલને અહીંથી ડિલીટ કર્યું. હવે આપણે રિલેશનશિપ સમજીશું. તો રિલેશનશિપ સમજવા માટે તમારે વિદ્યાર્થી મિત્રો 2 ટેબલ લેવા પડશે. એક આપણે કન્ટ્રી ટેબલ લઈશું અને એક સ્ટેટ ટેબલ લઈશું. બરાબર છે. ટેબલ લેવા માટે ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ. અહીં આપણે કન્ટ્રી આઈડી નહીં, આપણે CID લઈએ. CID શામાં હશે વિદ્યાર્થી મિત્રો? નંબરમાં. પછી કન્ટ્રી નેમ લઈશું. આપણે કન્ટ્રી નેમ ટેક્સ્ટમાં આવશે. આપણે કન્ટ્રી ટેબલની અંદર 2 ફિલ્ડ લેવાના છે. CID જે નંબરમાં હશે, જેની ફિલ્ડ ટાઈપ, અને CNAME કે જેની ફિલ્ડ ટાઈપ ટેક્સ્ટમાં હશે. હવે એ ટેબલનું નામ આપણે આપીશું ફરીથી CID CNAME. હવે આપણે CID ઉપર પ્રાઇમરી કી આપવાની છે તો CID ઉપર રાઈટ ક્લિક મારી અને આપણે પ્રાઇમરી કી આપીશું, એટલે કે CID નું ડુપ્લિકેશન થશે નહીં. આપણે આપણા ટેબલનું નામ આપીશું કન્ટ્રી. COUNTRY. ઓકે. આપણું ટેબલ અહીં એક બની ગયું, CID અને CNAME. હવે નેક્સ્ટ આપણે બીજું ટેબલ બનાવીશું સ્ટેટનું, જેમાં SID જે હશે નંબર, then
સ્ટેટ નેમ. હવે થર્ડ આપણે જે ફિલ્ડ લેવાની છે તે કન્ટ્રી ટેબલની ફિલ્ડ લેવાની છે. કન્ટ્રી ટેબલમાં જે ફિલ્ડ ઉપર આપણે પ્રાઇમરી કી આપી હોય તે ફિલ્ડ આપણે સ્ટેટ ટેબલની અંદર લેવાની છે, કારણ કે આપણે રિલેશનશિપ દર્શાવવાની છે. તેથી અહીં આપણે કન્ટ્રી ટેબલની અંદર કઈ ફિલ્ડ ઉપર આપણે પ્રાઇમરી કી આપી હતી? CID ઉપર આપણે પ્રાઇમરી કી આપી હતી અને તેનો ટેક્સ્ટ ફિલ્ડ ટાઈપ શું હતો? નંબર. બરાબર. અને અહીં આપણે SID ઉપર પ્રાઇમરી કી આપવાની રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ ટેબલને અહીં સેવ કરવાનું અને ટેબલનું નામ આપણે STAT આપીશું. બરાબર. બે ટેબલ આપણે બનાવવાના છે. અહીં બે ટેબલમાં ફર્સ્ટ આપણું ટેબલ છે કન્ટ્રી ટેબલ, કે જેની અંદર આપણે બે ફિલ્ડ લેવાના છે, CID અને CNAME. CID ની અંદર આપણે પ્રાઇમરી કી આપવાની છે અને અહીં આપણે સેકન્ડ સ્ટેટ લઈશું. સ્ટેટ ટેબલની અંદર SID, SNAME અને જે આપણે કન્ટ્રી ટેબલની અંદર પ્રાઇમરી કી જે ફિલ્ડ ઉપર આપી હોય એ ફિલ્ડ આપણે સ્ટેટ ટેબલની અંદર લેવાનું રહેશે. હવે અહીં આપણે ઉપર મેનુ આપેલા છે, ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ અને ટૂલ્સ, વિન્ડો અને હેલ્પ. એમાં આપણે ટૂલ્સમાં જઈશું અને ફર્સ્ટ નંબરનો ઓપ્શન છે રિલેશનશિપ. તો રિલેશનશિપ ઉપર તમે ક્લિક આપશો એટલે અહીં તમારે ટેબલ જે જનરેટ થયેલા હશે અહીં તમને બતાવવામાં આવશે. આપણા બે ટેબલ લેવાના છે, કન્ટ્રી ટેબલ અને સ્ટેટ ટેબલ. તો આપણે બે ટેબલને એડ કરાવીશું. હવે આપણા આ બે ટેબલ આવી ગયા છે. હવે તમે વિદ્યાર્થી મિત્રો વિચારો કે આ બે ટેબલ શાનાથી જોડાયેલા છે? CID થી જોડાયેલા છે. CID આમાં પણ છે અને CID એટલે કે કન્ટ્રી ID કન્ટ્રી ટેબલમાં પણ છે અને કન્ટ્રી ID સ્ટેટ ટેબલમાં પણ છે. હવે પ્રાઇમરી કી સાની ઉપર આપણે આપેલી છે. CID માં પણ પ્રાઇમરી કી આપી છે અને SID માં પણ પ્રાઇમરી કી આપી છે. હવે ત્યાંથી આપણે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને SID ઉપર ક્લિક મારવાનું રહેશે. આ 1-to-1 રિલેશનશિપ કહેવામાં આવે છે. આપણે વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલી બેઝમાં એક આ જ ઇમ્પોર્ટન્ટ છે અને બીજું કે ટેબલ કઈ રીતે બનાવવું, 1-to-1 રિલેશનશિપ કઈ રીતે કરવી તે આપણે સમજવાનું છે અને તે આપણે સમજી લીધું. આને આપણે 1-to-1 રિલેશનશિપ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો 1-to-1 રિલેશનશિપ આપણે પ્રેક્ટિકલી તો સમજી ગયા. બરાબર. આ ચેપ્ટરની અંદર મોસ્ટલી બધું પ્રેક્ટિકલ બેઝ જ છે. શું છે? ત્રણ જાતની રિલેશનશિપ હોય, 1-to-1, 1-to-many અને many-to-many. 1-to-1 જે અત્યારે આપણે પ્રેક્ટિકલમાં કરી કે એક ટેબલનું કનેક્શન બીજા ટેબલ જોડે થાય તો એને 1-to-1 રિલેશનશિપ કહેવાય. એકથી અનેક એક ટેબલની રિલેશનશિપ બીજા ઘણા બધા ટેબલો એક કરતાં વધારે ટેબલ સાથે થાય તો તેને એકથી અનેક રિલેશનશિપ કહેવામાં આવે છે. અનેકથી અનેક ઘણા બધા ટેબલોની ઘણા બધા ટેબલો સાથે રિલેશનશિપ થાય તેને અનેકથી અનેક રિલેશનશિપ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો એકથી એક સંબંધ. તો વિદ્યાર્થી મિત્રો શું છે કે એકથી એક, તો તમે શું એક્ઝામ્પલ આપશો વિદ્યાર્થી મિત્રો? તમે ઇવન બુકમાં રીડ કરશો તો પણ તમને ખબર પડશે કે એકથી એક સંબંધ એટલે કે એકથી એક રિલેશનશિપ એટલે શું થાય. હવે એકથી એક રિલેશનશિપનું આપણે એક્ઝામ્પલ સમજીએ કે તમારા મમ્મી છે અને તમે બાળક છો. તમે કોઈ આર્ગ્યુમેન્ટ કરો કે મમ્મી મારે આ લાવવું છે કે પપ્પા મારે આ લાવવું છે, તો આપણે મમ્મીનું એક્ઝામ્પલ કહીએ કે મમ્મી મારે આ લાવવું છે. તો એકથી એક કોમ્યુનિકેશન થાય કે મમ્મી અને તમારા બેનું એકનું એક જ કોમ્યુનિકેશન થાય
કે તમે મમ્મી જોડે માગો છો અને મમ્મી તમને આન્સર આપે છે, તો એ એકથી એક રિલેશનશિપ થાય. એવી રીતે ડેટાબેઝની અંદર એક ટેબલનું એક ટેબલ સાથે રિલેશનશિપ થાય એને એકથી એક રિલેશનશિપ તરીકે ઓળખવામાં આવે છે. એકથી અનેક, તો વિદ્યાર્થી મિત્રો એકથી અનેક એટલે આપણે વર્ગ શિક્ષકનું એક્ઝામ્પલ આપી શકીએ છીએ. અત્યારે તો તમારે ક્લાસમાં આવવાનું રહેતું નથી, પણ જનરલી સામે તમારે ફોર એક્ઝામ્પલ વિજ્ઞાનના સાહેબ ઊભા છે, વર્ગ શિક્ષક, ફોર એક્ઝામ્પલ આપણે વર્ગ શિક્ષક રાખીએ, વર્ગ શિક્ષક ઊભા છે અને સામે તમે ઘણા બધા, ફોર એક્ઝામ્પલ 50 વિદ્યાર્થીઓ છો, તો એક શિક્ષક ઘણા બધા વિદ્યાર્થીઓ જોડે કોમ્યુનિકેશન કરે છે, તો એ શું થયું? એકથી અનેક. બરાબર છે? અનેકથી અનેક સંબંધ. હવે અનેકથી અનેકની અંદર શું આવે છે કે કેટલાક ખાસ રેકોર્ડના કિસ્સામાં કે જેમાં બંને ટેબલમાં એક કરતાં વધુ વખત તેનો સંગ્રહ કરવો પડે છે, ત્યારે અનેકથી અનેક સંબંધ બને છે. આપણા ડેટાબેઝના ઉદાહરણમાં આપણે કર્મચારીઓની માહિતી રાખીએ છીએ. હજી સુધી આપણે ધારીએ છીએ કે કર્મચારી કોઈ એક હોદ્દો સંભાળે. અમુક સમયે સંસ્થામાં કોઈ કર્મચારી કોઈ એક કરતાં વધારે હોદ્દાઓ પણ સંભાળે છે. હવે ફોર એક્ઝામ્પલ અહીં આપણા વર્ગ શિક્ષક છે, તો એક વર્ગ શિક્ષક એવું ના હોય કે એક જ સબ્જેક્ટ લે છે. ફોર એક્ઝામ્પલ ઇંગ્લિશના સર છે, તે ઇંગ્લિશ સિવાય પણ, ઇંગ્લિશ સબ્જેક્ટ સિવાય પણ સંસ્કૃત પણ લેતા હોય, ગુજરાતી પણ લેતા હોય, યા પછી અહીં કોઈ બીજો હોદ્દો પણ સંભાળતા હોય સ્કૂલમાં, તો તે એ અનેકથી અનેક હોદ્દા સંભાળે છે. બરાબર છે? હવે વિદ્યાર્થી મિત્રો, ફિલ્ડ પ્રોપર્ટી. તો ફિલ્ડ પ્રોપર્ટીની અંદર ફિલ્ડનું નામ સ્પષ્ટ કરો, યોગ્ય ડેટા ટાઈપ પસંદ કરો અને ફિલ્ડનું વર્ણન કરો. જે આપણે અહીં સમજ્યા કે અહીં આપણે ફિલ્ડનો ટાઈપ, કે અહીં આપણે સ્ટુડન્ટ નંબર રાખીએ તો એની અંદર ફિલ્ડની ડેટા ટાઈપ નંબર જ આવે, એમાં ટેક્સ્ટ ના આવે, કારણ કે નંબર એ નંબરમાં જ લખાય, એ આંકડામાં જ લખાય, તે શબ્દોમાં ના લખાય. અને ટેક્સ્ટ હોય કે સિટી છે, નામ છે, એડ્રેસ છે, તે બધું શામાં લખાશે વિદ્યાર્થી મિત્રો? એ બધું આપણે શબ્દોમાં લખાશે, એટલે કે ટેક્સ્ટમાં લખાશે. એટલે અહીં બુકમાં શું કહેવામાં આવે છે કે ફિલ્ડનું નામ સ્પષ્ટ કરો. ફિલ્ડનું નામ સ્પષ્ટ કરો એટલે કે કોઈ પર્સન જ્યારે પણ ફિલ્ડનું નામ વાંચે તો એને મગજમાં લાઇટ થઈ જવી જોઈએ કે ફિલ્ડનું નામ આ હશે. તમે ઓકવર્ડ નામ રાખો, ફિલ્ડનું એસ નંબર એટલે કે સ્ટુડન્ટ નંબર, એ જોઈને પણ ખબર પડી જાય. પણ ઘણા લોકો કંઈ અલગ જ નામ રાખે, એટલે જોઈને ખબર પડે જ નહીં કે આની અંદર શું છે ને શું કહેવા માંગે છે. બરાબર છે? હવે ફિલ્ડ માટે યોગ્ય ડેટા ટાઈપ પસંદ કરો, એટલે કે નંબર હોય તો નંબર ડેટા ટાઈપ પસંદ કરો, અને ટેક્સ્ટ હોય, ટેક્સ્ટમાં તમારે લખવાનું હોય તો ટેક્સ્ટ ડેટા ટાઈપ પસંદ કરો. પછી ફિલ્ડનું વર્ણન, તો તમે ડિસ્ક્રિપ્શન અહીં આપી શકો છો. અહીં ફોર એક્ઝામ્પલ એસ નંબર લખ્યું છે, એસ નંબર. હવે તમારે એસ નંબર માટે અહીં તમે નંબર લેશો, તો તમારે અહીં ડિસ્ક્રિપ્શન આપવું હોય તો તમે આપી શકો છો કે સ્ટુડન્ટ નંબર. એટલે ડિસ્ક્રિપ્શન ઉપરથી પણ ખબર પડી જાય કે એસ નંબરનો અર્થ શું થાય છે? સ્ટુડન્ટ નંબર. તો ડિસ્ક્રિપ્શનમાં તમારે કોઈ જાણકારી રાખવી હોય તો પણ તમે રાખી શકો છો. બરાબર છે? અહીં તમને બતાવેલું છે, જો કન્ટ્રી આઈડી, એમાં ઇન્ટીજર આવે. ઇન્ટીજર મતલબ નંબર થાય, નંબર પણ લઈ શકો અને ઇન્ટીજર પણ લઈ શકો, અને કન્ટ્રી નેમની અંદર ટેક્સ્ટ આવશે. પછી ઓટો વેલ્યુ. ઓટો વેલ્યુનો અર્થ શું થાય? ઓટો વેલ્યુ પ્રોપર્ટી પાછળ એક ડ્રોપ ડાઉન બોક્સ છે. આ ડ્રોપ ડાઉન બોક્સ ઉપર ક્લિક મારવાથી તેમાં યસ અને નો બે કિંમતો તેમાં જોવા મળે છે. જો ન્યુમેરિક ફિલ્ડ આવે તો ઓટો વેલ્યુ કિંમત યસ સેટ કરવામાં આવશે અને નવા રેકોર્ડ માટે બેઝ આપોઆપ કિંમત વધારશે. તો વિદ્યાર્થી મિત્રો શું કહે છે આમાં ઓટો વેલ્યુની અંદર કે આપણે ફિલ્ડની કિંમત અહીં સેટ કરેલી છે. જો 10 અહીં 10 છે, એની ઓટો વેલ્યુ 10 રાખેલી હશે, તો
જો ન્યુમેરિક ફિલ્ડ માટે ઓટો વેલ્યુની કિંમત યસ સેટ કરવામાં આવશે તો દરેક નવા રેકોર્ડ માટે બેઝ આપોઆપ કિંમત વધારશે. આ ફિલ્ડ પ્રોપર્ટી ખાસ કરીને ન્યુમેરિક ફિલ્ડ માટે વપરાય છે. ન્યુમેરિક એટલે કે નંબર માટે વપરાય છે, જેને પ્રાઇમરી કી બનાવી શકાય. આપણે મોસ્ટલી નંબર ઉપર જ પ્રાઇમરી કી આપીએ છીએ. ઉદાહરણ તરીકે કન્ટ્રી ટેબલમાં કન્ટ્રી આઈડી ફિલ્ડ છે. આઈડી એ નંબરમાં આવે એટલે કે તે એક ફિલ્ડ છે, બરાબર. જે પ્રાઇમરી કી છે જેની ઉપર આપણે પ્રાઇમરી કી આપવાના છે. કન્ટ્રી આઈડી ફિલ્ડની ડેટા ટાઈપ ઇન્ટીજર છે. ઇન્ટીજર એટલે નંબર કહેવાય. તમે નંબર ડેટા ટાઈપ પણ આપી શકો અને ઇન્ટીજર ડેટા ટાઈપ પણ આપી શકો. આ ફિલ્ડની અપેક્ષિત કિંમત 1, 2, 3 વગેરે છે. આ કિસ્સામાં ઓટો વેલ્યુને યસથી સેટ કરી શકાય, બરાબર છે. એન્ટ્રી રિક્વાયર્ડ. ડેટાબેઝના તમામ ફિલ્ડમાંથી કેટલાક અગત્યના ફિલ્ડ હોઈ શકે છે જે ખાલી છોડી ના શકાય. વિદ્યાર્થી મિત્રો, ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે આપણે ઓનલાઈન ફોર્મ ભરતા હોઈએ ત્યાં ઘણા ફોર્મ હોય એ રિક્વાયર્ડ હોય કે તે આપણે ઓનલાઈન ફોર્મ ભરીએ નહીં તો આપણું ફોર્મ પ્રોપર સબમિટ થશે નહીં. તે રિક્વાયર્ડ જ છે, એન્ટ્રી રિક્વાયર્ડ છે એટલે કે આપણે ભરવું જ પડશે, બરાબર છે. તો એ પણ આપણે ડેટાબેઝની અંદર એ વસ્તુ પણ આવે છે. હવે લેન્થ. તો જ્યારે પણ કોઈ ફિલ્ડમાં ટેક્સ્ટ પસંદ કરવામાં આવે તો આપણે જ્યારે પણ સ્ટુડન્ટ નેમની અંદર ટેક્સ્ટ પસંદ કરીશું તો એની અંદર ટેક્સ્ટની અંદર આપણે 50 વર્ડ સુધી લખી શકીશું. પણ આપણે વધારે લખવું હોય તો એ પ્રમાણે આપણે લેન્થ સેટ કરવાની રહેશે. ડિફોલ્ટ વેલ્યુ. તો ઘણી વખત એવું બને કે ટેબલમાં નવો રેકોર્ડ એન્ટર કરતા સમયે આપણે કોઈ ચોક્કસ ફિલ્ડમાં કોઈ પૂર્વ નિર્ધારિત કિંમત આપોઆપ સંગ્રહ કરતા હોઈએ છીએ. ધારો કે ઓર્ડર ડિટેલ ટેબલમાં ક્વોન્ટિટી નામની કોઈ ફિલ્ડ છે. હવે આ ફિલ્ડ માટે આપણે અગાઉથી નક્કી કરેલી કિંમત 1નો સંગ્રહ કરવા ઈચ્છીએ છીએ. તો આ માટે ક્વોન્ટિટી ફિલ્ડ પસંદ કરવામાં આવે છે, જે આકૃતિ 10.20માં દર્શાવેલું છે. તો 10.20માં શું સમજાવેલું છે વિદ્યાર્થી મિત્રો કે ડિફોલ્ટ વેલ્યુ પાસે ટેક્સ્ટ બોક્સમાં 1 ટાઈપ કરો. હવે અહીં ડિફોલ્ટ વેલ્યુ 1 આપણે ટાઈપ કરેલી છે. શું કહે છે? એક વખત કોઈ ફિલ્ડ માટે આ પ્રોપર્ટી સેટ કરીએ પછી જ્યારે ટેબલમાં આપણે નવો રેકોર્ડ ઉમેરીએ છીએ ત્યારે ઉલ્લેખિત પૂર્વ નિર્ધારિત કિંમત આપોઆપ પ્રદર્શિત થઈ જાય છે. ડેટા એન્ટ્રી સમયે વપરાશકર્તા ઈચ્છે તો કિંમતમાં ફેરફાર કરી શકે છે. આપણે પહેલેથી જ ડિફોલ્ટ વેલ્યુની અંદર 1 સેટ કરેલું હોય તો એ આપોઆપ કિંમતને લઈ લે છે, પણ વપરાશકર્તા જ્યારે પણ તેને ચેન્જ કરવું હોય ત્યારે આપણે ચેન્જ કરી શકે છે. હવે ફોર્મેટ. તો ફોર્મેટની અંદર શું આવે છે? જનરલી ફોર્મેટ એટલે આપણે ડેટાબેઝની અંદર નું ફોર્મેશન કરી શકીએ છીએ. આપણે ફિલ્ડમાં ડેટા એન્ટર કરીએ છીએ ત્યારે પ્રદર્શિત કરવા માટે, છાપવા માટે બંધારણ આ પ્રોપર્ટી સ્પષ્ટ કરે છે. ફોર્મેટથી આપણે ફોર એક્ઝામ્પલ જે કેટેગરી છે ડેટ અલગ અલગ રીતે આપણે લખી શકીએ, બરાબર. પછી તારીખ પણ છે એ પણ અલગ અલગ રીતે આપણે લખી શકીએ. તે ફોર્મેટની રીતે થાય છે. અહીં આપણને આપેલું છે 10.21 આકૃતિમાં કે કેટેગરી છે ડેટની, બરાબર. તો ફોર્મેટ એની શું છે? જો અલગ અલગ રીતે આપણે લખી શકીએ છીએ. 12/31/99 પછી ફ્રાઈડે ડિસેમ્બર 31/1999 જે રીતની આપણે ફોર્મેટ રાખવી છે તે આપણે રાખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. તમારે કોઈ ક્વેરી હોય તો તમે કમેન્ટમાં આન્સર આપી શકો છો અને આગળ આપણે ઓનલાઈન ચેપ્ટરમાં જે કોઈ પણ સમજણ ના પડતી હોય તો તમે એ વખતે પણ પૂછી શકો છો. ચલો, બાય બાય.